જગદીશ વિશ્વકર્મા સાથે ફોટો પડાવવો હોય તો 5 લાખ રૂપિયા થાય। આવું અમે નથી કહી રહ્યા, પરંતુ એક ઓડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં આ વાતનો દાવો કરવામાં આવી રહ્યો છે ને કહેવામાં આવી રહ્યું છે કે મેં જગદીશ વિશ્વકર્મા પાસે ફોટો પડાવવાના 5 લાખ રૂપિયા આપ્યા છે। હવે આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમંત। ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ છેલ્લા ઘણા સમયથી વિવાદોમાં રહ્યા છે। ગેનીબેન ઠાકોર ઉપર પહેલા જે ટિપ્પણી કરી તેના કારણે તેઓ વિવાદમાં રહ્યા, ત્યારબાદ વંદે માતરમના રચયિતાનું ખોટું નામ બોલવાના કારણે વિવાદમાં રહ્યા અને હવે ફરી એકવાર તેઓ વિવાદમાં આવ્યા છે। આ વખતે વિવાદનું કારણ છે એક ઓડિયો ક્લિપમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે જો જગદીશ વિશ્વકર્મા પાસે ઊભા રહીને તમારે ફોટો પડાવવો હોય તો તેના 5 લાખ રૂપિયા થાય અને એ વ્યક્તિ જે વાત કરી રહ્યો છે એવું કહી રહ્યો છે કે મેં 5 લાખ રૂપિયા આપીને ફોટો પડાવ્યો છે। બીજા એક વ્યક્તિએ 50,000 આપીને ફોટો પડાવ્યો એવું પણ કહેવામાં આવી રહ્યું છે। હવે શું પ્રદેશ પ્રમુખ પાસે ફોટો પડાવવાના 5 લાખ અને 50,000 થાય, એક મહત્વનો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે અહીંયા। પરંતુ આ તમામ પ્રશ્નો વિશે પછી ચર્ચા કરીશું। પહેલા અહીંયા ઓડિયો ક્લિપ સાંભળીએ। તો મેયરના ભાઈ ફોટો પડાય તે જગદીશ વિશ્વકર્માને 50,000 ખર્ચીને ફોટો પડાયો એ હું જ જાણું છું, બીજું કોઈ જાણતું નથી। આ પણ મારી વાત સાંભળો, પણ મારી વાત સાંભળ પેલા તો જગદીશ વિશ્વકર્મા જો ફોટો પડાવો ને એનો 5 લાખ રૂપિયા ખર્ચો છે। આ તો હરેશભાઈ મને કીધું એટલે મેં ફોટો તને પડાવવા દીધો। પણ મારી વાત હા બોલો। અને તને કહી દઉં મૌલિક, પિન્ટુભાઈ નું પેટનું પાણી નીકળે, તારા જેવા તો હત્તર દુશ્મન પિન્ટુભાઈ પી ગયા છે આ લેવલે। પણ મેં છો તમારા અંગત દુશ્મની કરી, પણ 18મો દુશ્મન છે વાપરી લે। એટલે પણ મેં છો તમારા અંગત દુશ્મની કરી, પણ તો જો આપણે મયંક નાયક ની જે પોસ્ટ મૂકે ને એ મારો દુશ્મન બોલ અનુકૂળ છે તને? રજનીભાઈ સિવાય કોઈ બી પોસ્ટ મૂકે એ મારો દુશ્મન। તને અનુકૂળ છે આ વસ્તુ? એટલે આ મારી વાત સાંભળો, 2 મિનિટ તો સાંભળો મારી વાત। તો તું ગાંધીનગર ના મેયર ની પોસ્ટ મૂકે ને તો તું મારો દુશ્મન। તને અનુકૂળ છે આ વસ્તુ? બરોબર નથી ને તો ફોન મૂકી દે। કાલે પ્રશાંત કોરાટ ની પોસ્ટ, પ્રશાંત કોરાટ રજનીભાઈ હતા ને એટલે અમને પગે પડતો તો સંભળાવજે। એટલે પણ તમે મારું વાપરતા તો હોત નહીં યાર। પ્રશાંત કોરાટ રજનીભાઈ મહામંત્રી હતા, એમને પગે પડતો હતો, એને સંભળાવજે। એટલે મારે કોઈને સંભળાવ ને, તમે મારી વાત તો સાંભળો પેલા। કાલ સવારે પ્રશાંત કોરાટ ની પોસ્ટ મૂકે ને મેયર ની પોસ્ટ મૂકે, આની પોસ્ટ મૂકે એટલે અમે ગભરાઈ જવા વાળા છીએ? અમે તો કીધું, મેં કીધું ગભરાવજે। પિન્ટુભાઈ કોનાથી ગભરાય એવા નથી। અહીં તમે ઓડિયો ક્લિપ સાંભળી। આ ઓડિયો ક્લિપમાં સ્પષ્ટપણે એવું સાંભળવા મળે છે કે વ્યક્તિ એવું કહી રહ્યો છે કે જગદીશ વિશ્વકર્મા સાથે ફોટો પડાવવો હોય તો તેના 5 લાખ થાય। હવે જગદીશ વિશ્વકર્મા સાથે ફોટો પડાવવાના 5 લાખ રૂપિયા થાય એ વાતથી જ વિવાદનો જે જાળો છે એ છંછેડાયો છે। કારણ કે જો આ પ્રકારેના પૈસા ફક્ત એક ફોટો પડાવવા માટે લેવામાં આવતા હોય તો એ પ્રશ્નનો વિષય છે કે શું ખરેખર ભાજપમાં આ પ્રમાણે ફોટા પડાવવાના પૈસા લેવામાં આવી રહ્યા છે? હવે આખી ઘટના વિશે જગદીશ વિશ્વકર્મા કોઈ પ્રતિક્રિયા આપે છે કે કેમ તે જોવું રહ્યું, પરંતુ અહીં એ પ્રશ્ન ઊભો થયો છે કે શું ભાજપમાં આવી રીતે સાથે ફોટા પડાવવાના પણ નેતાઓ પૈસા લે છે? અને જો લે છે તો પછી એના ઉપર કોઈ કાયદાકીય કાર્યવાહી થાય કે કેમ, એ પણ એક મોટો પ્રશ્ન છે। આખી ઘટના સામે આવી જે ઓડિયો ક્લિપ છે, ઓડિયો ક્લિપ તમે સાંભળ્યો છો કે આ ઓડિયો ક્લિપની અમે પુષ્ટિ નથી કરતા, પરંતુ જે ઓડિયો ક્લિપ સામે આવી છે તેના કારણે વિવાદ છંછેડાયો છે। હવે આખી ઓડિયો ક્લિપ સાંભળ્યા બાદ તમારું શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।